નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનમાં 12% વધારો થતાં તમામ પેન્શનરોમાં એક હરખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, પેન્શનમાં ખૂબ જ વધારો મોટો થતાં તમામ પેન્શનરોએ એકબીજા સાથે બેસીને મીઠાઈ વહેંચી અને આનંદમાં આવી ગયા છે. તો ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરોને ઘણી વખત સૌથી મોટી ભેટો જાહેર કરે છે, તેમના માટે ઘણી સુવિધાઓ પણ આપતી રહી છે. તેવી જ રીતે હવે પેન્શનમાં સૌથી મોટો વધારો કરતા તમામ પેન્શનરોએ ગુજરાત રાજ્ય સરકારનો આભાર માન્યો છે. તો મિત્રો, હવે 12%નો વધારો થતાં પેન્શનમાં હવે આવતા મહિનાથી પેન્શન કેટલું વધશે તેની તમામ વાત કરવાના છીએ. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો એટલે કે જે 58 વર્ષ, 60 વર્ષ ઉપરના અને 80 વર્ષ ઉપરના તેમજ 100 વર્ષ સુધીનાને 100% પેન્શન જાહેર કરતી રહી છે. તેવી જ રીતે હવે ગુજરાત સરકાર પણ પેન્શનમાં સૌથી મોટો વધારો કરવા જઈ રહી છે. તો મિત્રો, તેમની વિગતવાર વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 2%ના વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે ડીએ 58%થી વધારીને 60% કર્યું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. તો મિત્રો, હવે જે 2026નું જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું બાકી હતું તેમાં વધારો કરી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોટી ભેટ જાહેર કરી છે. અને મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીએ તો તેમાં આ પહેલાં ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું અને છેલ્લું રિવિઝન 1 જુલાઈ 2025થી પ્રભાવિત માનવામાં આવ્યું હતું, જેની સુનાવણી એરિયસ સાથે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે 18 એપ્રિલ દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં ફેરફાર કરે છે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળતો હોય છે. અને મિત્રો, ત્યારબાદ ડીએ શું છે અને તે શા માટે જરૂરી છે? તો મોંઘવારી ભથ્થું ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવતું કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ છે, જેની ગણતરી મૂળ પગારની ટકાવારી તરીકે કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ વધતી કિંમતો વચ્ચે કર્મચારીઓને વાસ્તવિક આવકનું રક્ષણ કરવાનો છે, જેથી તેમનો પગાર મોંઘવારી સાથે તાલમેલ જાળવી શકે. 8મા પગાર પંચમાં મૂળ પગાર ₹69,000 કરવાની માંગ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં મોટા ફેરફારોની માંગ કરી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીએ તેના મોમેન્ડમમાં 3.83ના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની
માંગ કરી છે. તો મિત્રો આવી રીતે ડીએ એટલે કે જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે એટલે આ ડીએ છે, અને તે શા માટે આપવામાં આવે છે તે પણ મોંઘવારીની સામે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને એક રાહત મળી રહે તે માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જો આ માંગણી સ્વીકારવામાં આવે તો લઘુત્તમ બેઝિક પે જેનો 18,000થી વધીને લગભગ 69,000 થઈ શકે છે. સંગઠને પગારની ગણતરી માટે પરિવારની વ્યાખ્યામાં આશ્રિત માતા પિતાને સામેલ કરવા અને પગારની વિસંગતતાને દૂર કરવાનો પણ સૂચન કર્યું છે. જો કે 8મા પગાર પંચના અમલની સમયરેખા જાહેર હજુ સુધી થઈ નથી. અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જલ્દી લાગુ થઈ શકે, પરંતુ તેને સંપૂર્ણપણે અમલમાં આવતા 2028 સુધી રાહ જોવી પડી શકે છે.